એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ ફ્રન્ટ રનિંગ કૌભાંડમાં ઈડીની મોટી કાર્યવાહી સામે આવી આ દેશભરમાં અનેક શહેરોમાં ઈડીએ દરોડાની કાર્યવાહી કરી છે કે જ્યાં પીએમએલએ હેઠળ દિલ્હી, અમદાવાદ, ભાવનગર, ભુજ આ સહિતના શહેરોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। કોલકાતા, ગુરુગ્રામ અને લુધિયાણામાં પણ ઈડીના અધિકારીઓની તપાસ હાથ ધરવામાં આવી છે। વર્ષ 2018થી 2021 દરમિયાન એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ સાથે જોડાયેલા ફ્રન્ટ રનિંગ કૌભાંડની તપાસ ચાલી રહી છે। હવે આ કૌભાંડ શું છે તે પણ આપને જણાવીએ તો ડિસેમ્બર 2024માં મુંબઈ પોલીસ દ્વારા એક એફઆઈઆર નોંધવામાં આવી। એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના તત્કાલીન ફંડ મેનેજર વીરેશ જોશી પર ગેરરીતિનો આરોપ લાગ્યો। ગુપ્ત દસ્તાવેજનો ઉપયોગ કરી શેરબજારમાં ટ્રેડ કરી મોટો નફો રળવાનો તેની પર આરોપ હતો। આ મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો સાથે મોટી છેતરપિંડી કર્યાનો આરોપ હતો। જે તે સમયે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ પાસે 2 લાખ કરોડથી વધુની સંપત્તિ હતી। દુબઈમાં બેઠા બેઠા સમગ્ર કૌભાંડ કરવાનો પણ તેની પર આરોપ લાગ્યો। દુબઈથી ટ્રેડિંગ ટર્મિનલ દ્વારા નકલી ખાતામાં ફ્રન્ટ રનિંગના ઓર્ડર અપાયા હતા। અલગ અલગ બ્રોકર પાસેથી નકલી ખાતા પણ લેવામાં આવ્યા હતા। વીરેશ જોશી ઉપરાંત અન્ય ટ્રેડર્સ અને બ્રોકર્સ પણ આ કૌભાંડમાં સંમિલિત હોવાની આશંકા સેવાઈ રહી છે અને અત્યાર સુધીમાં 200 કરોડ રૂપિયા ગેરકાયદે કમાયાનો ઈડીની તપાસમાં ખુલાસો થઈ ચૂક્યો છે। આ ગેરકાયદે કમાયેલા નાણાં અનેક શેલ કંપની અને બેનામી ખાતામાં રખાયા અને આવા તમામ ખાતા અને કંપનીઓની પણ હવે તપાસ ચાલી રહી છે। હવે એ પણ જાણી લો કે આ ફ્રન્ટ રનિંગ છે શું। ફ્રન્ટ રનિંગ એ શેરબજારની અયોગ્ય અને ગેરકાયદે પ્રક્રિયા છે। કોઈ બ્રોકર કે ટ્રેડર તેના ગ્રાહકોના ઓર્ડરની માહિતી અગાઉથી મેળવી લે છે, જે બાદ બ્રોકર કે ટ્રેડર પોતાના માટે એ જ શેરમાં લેવડ દેવડ કરીને નફો રળી લે છે, જેને કારણે બજારની પારદર્શિતા અને અન્ય રોકાણકારોનો વિશ્વાસ પણ તૂટતો હોય છે।